ગાઈસ અમે બધા ભાઈબંધો હવે જઈએ છીએ આબુ અને અંબાજી ફરવા માટે નીકળી ગયા છે. થોડું લેટ થઈ ગયા, થોડુંક એટલે બહુ લેટ થઈ ગયા છે. પ્રમોદ છે, લેમ્બો છે, બધા આવી ગયા છે. બધા આમ અમારામાં આવું જ ચાલે છે. આગળ જઈને તમને મળીએ. ભાઈ અમે જતા હતા અંબાજી દર્શન કરવા માટે, પણ એક બહુ મોટો સીન થઈ ગયો છે. અને પણ આ નક્કી હોય છે કે અમારે કઈ બી ટ્રીપમાં આવે ને એટલે આવું બધું થતું જ થઈ જાય છે. એટલે એમાં બી અમારે બધા ઉતરી ગયા છે. ગેસ પતી ગયો છે અમારી ગાડીમાં. ધક્કો મારવાનો, 1 કિલોમીટર જેવું એમ. અને મજા આવશે એમાં. આ લાઈફ છે અમારી જિંદગીમાં. અમારે જો બધા બી ધક્કો મારો જે પ્રમોદ છે, મારો ભાઈ મૂકો છે, મારા માસી વાળો છે, પેલા એ અમને લેવા એવું છે નહીં. અને જો અમારા ભાભી અમૂલ લડશે. બ્લોગમાં ગાળા કાઢી નહીં મારા ભાઈ. આવી ગયા છે અમે ગેસ પંપ પર, પણ એમાં બી પાછું સીન થયું છે કે ગેસની ગાડી જ નહીં. અમે હજુ વેટ કરીએ, ગાડી આવે છે. અને આ બધા ઉતરી દાંતન કરવાનું ચાલુ કરી નાખ્યું છે. એન્ડિંગમાં મારા ભાઈઓએ અને ગાડી આવી ગઈ છે. મોટી વાત, ગાડી આવી ગઈ છે મારા ભાઈઓ. મારા બધા ભાઈઓની હાલત દેખો. અત્યારે બ્રશ લેમ્બો કોલગેટ લઈને મંડી પડ્યો છે. પણ આવી છે છેલ્લે. અમે હાર માની નહીં. અમે અમારી ગાડી ચલો ગાઈસ રેડી થઈ ગયા છે. અંબાજી પહોંચી ગયા છે. મસ્ત રેડી બેડી થઈને હવે દર્શન કરવા જઈએ છે. બધા રેડી થઈ ગયા છે. જીવી નામ બધા અમને જ આવ્યા છે. દર્શન બર્શન કરીને તમને મળીએ આગળ કેવું છે અમારે. પછી આબુ માટે બી આબુ માટે નીકળવાનું સેમ થઈ ગયું છે અમારે બેને. આબુ જવાનું છે. જઈએ આબુ મસ્ત પેલા માતાજીના મસ્ત પ્રેમથી દર્શન બર્શન કરીને લઈ લઈએ. ચલો મળીએ આગળ. મસ્ત દર્શન કરે છે. બહુ સારા દર્શન થયા છે માતાજીના. અને હવે ખરીદી બરીદી ચાલુ કરી છે ભાઈબંધો. હવે થોડુંક ખરીદી બરીદી કરીને પછી જઈએ આબુ ફરવા માટે. અમને આ શોપિંગ કરીએ છીએ બધા આમ તેમને. નજીક આવી ગયા છે હવે આબુની. તો બધા રેડી થઈ ગયા છે. પકડેલા અમને, પણ જી બાબુએ છોડાઈ નાખ્યા છે. એમની ઓળખાણ ફરતે છે બાબુ. તમને વ્યૂ બતાવું છું, ખાલી વ્યૂ દેખો તમે. આવી ગયા છે અમે આબુ રોડ હવે જવા માટે. બહુ મસ્ત મોસમ છે, તમે જોઈ શકો છો. બહુ એટલે બહુ મજા આવે છે. હવે જોઈએ કેવી મજા આવે છે ઉપર જઈને. વ્યૂ એટલે બહુ ખતરનાક હશે. આગળ જઈને તમને મળીએ. થઈ ગયું છે અર્ટિગાનું અને બસનું વધારી નાખી. અને વ્યૂ દેખો તમે. ટ્રાફિક બી દેખો મારા ભાઈ. મારા ગાડી વાડી અમારી અહીં જ છે અને અડી ગઈ છે. આબુ આવી ગયા છે, પણ સિઝન છે એટલા માટે બહુ મોંઘી રૂમો પડે છે. બહુ એટલે બહુ. મેન મારો ભાઈ અમે જોઈને આવ્યા છે 10-12 હજાર કે છે ખાલી એક નાઇટ માટેના. બહુ કોસ્ટલી છે. જોઈએ હવે બીજા બધા ભેગા થાય. બધા ખોવાઈ ગયા છે. પણ મોસમ જે છે ને યાર, પૈસા હલા એવું છે. પણ હવે આપણા જોડે થોડીક પરિસ્થિતિ થોડીક એવી છે એટલા માટે. કઈ નહીં જેવું હોય તમને આગળ કહીએ. વ્લોગ ચાલુ થઈ ગયો છે મારા ભાઈ. રૂમ મળતી જ નહીં. કહીએ બી કેટલું બી ટ્રાય કર્યું. બધા ભેગા તો થઈ ગયા છે, પણ રૂમ મળતી નહીં. રૂમ મળે છે તો બજેટ બહાર પૈસા કહે છે મારા ભાઈ. કરીએ છીએ કઈક આગુ બાજુ લાસ્ટ શું કરીએ બીજું મારા ભાઈ. મોસમ બી ફરે છે એમની રીતે. અલગ મૂકો છે, કીપો છે, હંટર છે, કીપો છે. બહુ વ્યૂ દેખો ખાલી મારા ભાઈ. વ્યૂ દેખો ખાલી તમે. ઓ ભાઈ સારો વ્યૂ છે એમ. અંબાજી આવી ગયા હતા. હવે ચેકઆઉટ કરી દઈએ ને હવે જઈએ છીએ ગબ્બર. આબુ મજા આવી ફરી વરીને. હવે નીકળીએ છીએ ભાઈઓ બધા અમે. મળીએ ગબ્બર જઈને. અહીંયા જો હોટલ નીચે ચા નાસ્તો કરીએ છીએ. દૂધ બધા ભાઈઓ આમ
છે બેહી ગયા છે. ગબ્બર જવા નીકળવાનું છે હવે. મસ્ત દર્શન કરે ત્યાં બી બહુ મસ્ત વ્યૂ છે એવું કહે છે. આવી ગયા છે બસ દર્શન કરીને ગબ્બર કે જમવા અને એમ દર્શન કરી હોટલ પર ખાઈ ભાઈ હવે એન્જોય કરે છે હિંચકાનો. મજા આવે છે એમ. હવે નીકળશું હવે મારે ઘરે જવા ગોધરા માટે બધા રેડી થઈ ગયા છે. આવી ગયા છે હવે ઘરે બધા નહીં ગયા છે એમના ઘરે. કાલથી નોકરી બોકરી છે. આપણે સાંજે દુકાન છે આપણી કેક શોપ તો આવું જ પડે એટલે આવી ગયા છે હવે કેક શોપમાં. આપણી શોપ પર હવે આવીને બેઠા છે હવે. વ્લોગ પહેલી વાર વ્લોગ છે એટલે કંઈ બહુ એટલું બધું એ નહીં. આ તો ફ્રેન્ડ છે એટલે મેમરી બનાવવા માટે વ્લોગ બનાવ્યો હતો. બધા ગધારા છે પોતાના ત્યાં. હવે વ્લોગનો એન્ડ કરીએ. એન્જોય. જય એમપી.